જૂનાગઢ માંગરોળ પંથકના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે ત્યારે ચાલુ સિઝનમાં સતત 7મી વખત માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયો નહીં ખેડવા સતત ચેતવણી આપવામાં આવી રહી છે। માછીમારો ચાલુ સિઝનમાં માત્ર એક જ વખત ફિશિંગ કરી શક્યા છે। માછીમારોને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેને પગલે માછીમારો નુકસાનીના વળતર માટે આર્થિક સહાય પેકેજની માંગ કરી રહ્યા છે। 15 ઓગસ્ટથી મચ્છીમારીની છૂટ મળી છે, પરંતુ ત્યાર સુધીમાં 7 સિગ્નલો મચ્છીમારોને પરત આવવા માટેના લાગી ગયા છે। 3 જીએમબીના 3 નંબરના સિગ્નલથી માછીમારો ગભરાય અને સરકારની ફિશરીઝ ડિપાર્ટમેન્ટની સૂચનાથી માછીમારો ગભરાય અને પરત આવ્યા છે, જેને કારણે 20 દિવસના કોટામાં એને જે ઈંધણ આપવામાં આવતું હતું એ લગભગ 50% જેટલું બળી ગયું છે। એના લીધે એને લગભગ 1.5-2 લાખ રૂપિયાનો ઈંધણનો ખર્ચો થયો છે। આ સિવાય આઈસના જે બ્લોક છે, બરફના બ્લોક છે, એ પણ પીગળી ગયા છે, એનો પણ ખર્ચો માથે પડ્યો છે। આ સિવાય બંદરમાં જ રહીને જે ફિશરમેન ભાઈઓ છે, જે બોટના ખલાસીઓ છે, એને લઈને બોટમેને રાશન આપવું પડે। આ રાશનનો 10-15 દિવસનો ખર્ચો પણ માથે પડે છે, એટલે ખૂબ મોટા પાયે નુકસાન જાય છે। વધારામાં ખાતર માથે દીવો બંદરમાં હોય ત્યારે મોજાઓ ખૂબ આવતા હોય બંદરમાં, એક બીજી બોટો સાથે અથડાઈને બોટો પણ તૂટી ગઈ છે ને એના લીધે પણ 50,000થી 1.5 લાખ સુધીનું નુકસાન થયું છે। મારી સરકારને વિનંતી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે કિસાન ભાઈઓને લાભ આપવામાં આવે છે એવો જ લાભ માછીમાર ભાઈઓને પણ આપવામાં આવે ને એને પણ નુકસાનીમાં લાભ થાય એવી રીતે વર્તવામાં આવે એવી મારી વિનંતી છે। મારું નામ કિશનભાઈ ભાદરેસા છે, માંગરોળ બંદર બોટ એસોસિએશનનો પ્રમુખ છે। અત્યારે 15 ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં લગભગ મારા ખ્યાલથી 2.5 મહિના થયા ફિશિંગને, પણ એક પણ ફિશિંગ સાડી આવી નથી। ઓછામાં ઓછી 6 થી 7 વખત પાછી વાપસ બોલાવવામાં આવી છે બોટોને, કારણ કે 3 નંબરનું સિગ્નલ વારંવાર લાગી જાય છે અને અધિકારીઓ દ્વારા પરત બોલાવવાની વાતો આવે છે, એટલે અમારે ફરજિયાત બોટોને પાછી બોલાવી દેવી પડે છે। ઓલાના હિસાબે કમસે કમ એક બોટ દીઠ ઓછામાં ઓછું 50,000થી 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે। તો આ ખર્ચ બહુ મોટા પાયે થઈ જાય છે દરેક બોટોને, એટલે એ બહુ મોટું નુકસાન આવે છે। જેમ અત્યારે ધરતીપુત્ર ઉપર સરકાર મહેરબાન થઈ છે અને ધરતીપુત્રને ખેડૂતોને જે નુકસાન થયું છે એની ઓનું પેકેજ જાહેર કરવાના છે, તો એમ સાગરપુત્ર માટે બી કોઈ પેકેજ એવું કોઈ જાહેર કરે તો ઘણો સાગરપુત્રને બી ઘણો ફાયદો થઈ શકે। બીજા નંબરમાં એમ વાત કરું તો આ બંદરમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છે કેટલી બોટો ફિશિંગ બોટો છે, એમને એકબીજાને આપસમાં ટકરાવવાથી ઘણું નુકસાન થાય છે। તો એમાંય કંઈ થોડું ઘણી રાહતનું કંઈ ધ્યાન આપે તો એ મારી આ મીડિયાના માધ્યમથી મારે માંગણી અને લાગણી છે।